માં તેમાં બીજા બધા વગડાના આ કહેવત માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ લાગુ પડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના રાજવૃક્ષી 4 રસ્તા વિસ્તારમાં જોવા મળી આવ્યું હતું. એક વાહન ચાલક ગાયના 5 દિવસના વાછરડાને અડફેટમાં લઈ સ્થળ પરથી નાસી ગયો હતો. તો અકસ્માત બાદ એક મૂંગા પશુમાં પોતાના વાછરડાને બચાવવા ટ્રાફિક જામ થવા છતાં જગ્યા પર તે ન હટતા ગાયની પોતાના વાછરડા માટેનો માતૃત્વ પ્રેમ જોવા મળી આવ્યો હતો, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મળી આવતી સમગ્ર માહિતી અનુસાર રાજપીપળા તાલુકાના રાજવૃક્ષી પાસે બનેલી ઘટનામાં ગાયનું 5 દિવસનું વાછરડું રસ્તા વચ્ચે તડફડી રહ્યું હતું, ત્યારે દરેક વાહન ચાલક અને રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ આજની પેઢીમાં માનવતા હવે રહી નથી તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું હતું. પરંતુ 3 પશુપ્રેમી યુવાનોએ ગાયને સાઈડ પર લેવા માટે ખૂબ મહેનત કરી હતી. ગાય પોતાના વાછરડાને છોડવા તૈયાર નથી, જેના કારણે રાજવૃક્ષી 4 રસ્તા પાસે 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. તો ગાય પોતાના ઇજાગ્રસ્ત વાછરડા પાસે ઉભા રહી અન્ય કોઈ પાસે ફરકવા પણ દેવા નહોતી હોતી જોવાનું મળી આવ્યું હતું. તો વાહન ચાલકોએ પણ દૂરથી જ પોતાનું વાહન અંકારીને જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી. પરંતુ ઘટનાના 1 કલાક બાદ પશુપ્રેમી 3 યુવાનો ગાયને સાઈડ પર લઈ ગયા હતા અને એક યુવાને વાછરડાને ઉંચકીને ગાય પાસે મૂક્યું હતું, જેના કારણે ટ્રાફિક ખુલ્લો થવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના રાજવૃક્ષી 4 રસ્તા પાસે બનવા પામી હતી. આજે રાજવૃક્ષી વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે ચોકડી પર એક 4 વ્હીલ વાળો હતો, ઇનોવા વાળો, એમને આ ગાયના વાછરડાને અહીંયા ટક્કર મારી દીધી અને ટક્કર મારી દીધી તો ઊભો ભાઈ ના રહ્યો અને અમે લોકો બૂમ પાડી તો નાહી છૂટ્યો છે. અને પોલીસ કર્મચારી આ કેમેરા દ્વારા એમને વિરુદ્ધ ફરિયાદ નોંધવી જોઈએ અને એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. એ ઊભો બી ના જોવા માટે રાજી બી નહોતો, નાહી છૂટ્યો. હવે આ ગાયનું જે બચ્ચું છે એ વચ્ચે ઊભો જ ઠોકી દીધી, એના લીધે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ હતી ને ટ્રાફિક થઈ ગઈ ને ગાયને બચ્ચું એ છોડતી નથી ગાય. તો અમે લોકો ગાયને એમ તેમ થોડું ફળ ફ્રૂટ આપીને સાઈડ પર કરીને બચ્ચું સાઈડ પર હટાવી દીધું અને ટ્રાફિક છૂટી થઈ. પણ આવું ના કરાય, ખરેખર એ પણ જાનવર પણ એક જીવ છે. આવી રીતે કોઈ બચ્ચાને કચડી ના દેવાય. ટક્કર મારીને આગળથી ટક્કર મારી તો બી વચ્ચે ગાય ઘૂસી ગઈ. આગળથી ટક્કર મારીને ગાયનું વાછરડું વચ્ચે આવી ગયું તોય ઊભી નહીં રાખી, એની ઉપરથી ચડાવીને જવા. દરેક વાહન ચાલકોને વિનંતી છે કે ગાડી સાચવીને ચલવો અને ભલે હરપેટમાં લો છો તમે આવ્યો જાનવરોના બચ્ચાઓને તો ઊભી રાખીને થોડી એમની પણ સારવાર જોવું જોઈએ. થોડીક 2-5 મિનિટ ઉતરીને જોવો તો ખરા, પણ કાં તો એમને સારવાર માટે મદદ કરો. થોડીક નાહી જાઓ છો એવું ના ચાલે. આ રાજવૃક્ષી વિસ્તારમાં ચોકડી પર જ કમ્પ્લીટ આ વાહન ચાલકે એક ગાયના બચ્ચાને ઠોકી દીધી છે અને એને આ જે વાહન ચાલક ઠોકીને ગયો તો ઊભો ના રહ્યો, 2-5 મિનિટ બી જોવા ના ઊભો રહ્યો. અમારી માંગ એક જ છે કે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, બસ અમારી એક જ માંગ છે. પોલીસના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયું છે. હા, અને હવે તમે આની ઉપર કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે અમારી. બસ. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.